સંસ્કાર ક્લબ કુકરવાડા 50મા વર્ષમાં મંગલ પ્રવેશ. અમને સર્વ દિશાઓમાંથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાવ. સેવા સહકાર સ્થિતના ઉદ્દેશ સાથે જનસેવાના કાર્યોમાં અગ્રેસર એટલે સંસ્કાર ક્લબ કુકરવાડા. 9 km ગુજરાતની ટીમે સંસ્કાર ક્લબ કુકરવાડા 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા મુલાકાત કરી. સંસ્કાર ક્લબ કુકરવાડાના પ્રમુખ ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ સાથે મુલાકાતમાં વાત કરતા જણાવ્યું કે સંસ્કાર ક્લબ જનસેવાના કાર્યો કરતા આજે 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે. સંસ્કાર ક્લબ રજીસ્ટર કરેલ સંસ્થા છે જે 30/6/1982માં રજીસ્ટર થયેલ છે. સંસ્કાર ક્લબ કુકરવાડા તેમજ આજુબાજુ ગામના માનવતા દાતાશ્રીઓના સાથ સહકારથી જનસેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જનસેવાના કાર્યોની વાત કરીએ તો તબીબી વિભાગ, સાહિત્યિક વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, બૌદ્ધિક વિભાગ, રમતગમત વિભાગ, સામાજિક વિભાગ, લલિત કળા વિભાગ દ્વારા સેવા કાર્યો કરીને આજે એક વટવૃક્ષ બન્યું છે. તબીબી વિભાગ એટલે મેડિકલ વિભાગમાં માનવ સેવાના અભિગમ રૂપે ચક્ષુદાન તેમજ રક્તદાન કેમ્પમાં 58 જેવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3216 પુરુષો અને 242 સ્ત્રીઓ મળીને કુલ 3458 બોટલ રક્તદાન એકત્ર કરેલ છે. ચક્ષુદાનમાં અત્યાર સુધી 1212 ચક્ષુઓ મળેલ છે. નિઃશુલ્ક મેગા આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ, મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, ઓર્થોપેડિક સર્જન, આંખોના ડોક્ટરની વિઝિટિંગ સેવા, એક્સ-રે, સોનોગ્રાફીની સેવા ના જેવા દરે આપવામાં આવે છે. કાયમી જનરલ પ્રવૃત્તિઓમાં અસ્થિ વિસર્જન, શીત શબપેટી, માદાની માવજત સાધન કોઈ પણ જાતના ચાર્જ વગર, હેલ્થ ક્લબ, જીમ જેવી સંસ્કાર ક્લબ દ્વારા જનસેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. સામાજિક સેવાઓમાં કંકોબા મિનરલ વોટર પ્લાન્ટ, કંકોબા ઉદ્યાન અને કેવલ ચોકનું લોકાર્પણ, પંખીઘર જેવા કાર્યો કરવામાં આવ્યા છે. આ દરેક જનસેવા કાર્યોની સેવા કુકરવાડા તેમજ આજુબાજુના ગામજનો સેવાનો લાભ લે છે અને આ દરેક સેવાઓ કુકરવાડા તેમજ આજુબાજુના માનવતા દાતાશ્રીઓના સાથ સહકારથી આજે સંસ્કાર ક્લબ કુકરવાડા 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે. શું નામ તમારું? મારું નામ ડૉક્ટર ઈશ્વરભાઈ પી પટેલ, કુકરવાડાની અંદર પ્રેક્ટિસ કરું છું અને હાલ સંસ્કાર ક્લબ કુકરવાડાના પ્રમુખ સ્થાને છું. સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને સંસ્થાના માધ્યમથી શું પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? સંસ્કાર ક્લબની સ્થાપના 1974ની અંદર કરવામાં આવી હતી. વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. એમાં આરોગ્યને લગતી સેવાઓ, પેથોલોજી લેબોરેટરી, એક્સ-રે અને સોનોગ્રાફીની સેવાઓ, ફિઝિયોથેરાપી અને જીમની સેવાઓ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. બીજી એક સંસ્કાર ક્લબ દ્વારા ચલાવાતી જીવન સહાય યોજના પણ બહુ સારી રીતે ચાલે છે. એની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થાય એનો સભ્ય હોવો જોઈએ એ જરૂરી છે અને એનું બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે અને આ પણ લગભગ 15 વર્ષથી આ પણ જીવન સહાય યોજના કાર્યરત છે. બીજું, જનસેવા માટે અમે સબશીત પેટી એટલે સબવાહિનીનું પણ આયોજન કરેલું છે. એની અંદર કોઈ પણનું ડેથ થાય, સંબંધીઓ બધા વિદેશમાં હોય તો એમને આવતા 1-2 દિવસ થઈ જતા હોય છે, એટલે જે ડેડ બોડીને સાચવવા માટે ઠંડીમાં રાખવું પડે એ અમે જે મૂવેબલ સબવાહિનીની વ્યવસ્થા કરી છે, જેને અંદર ડેડ બોડી 2 થી 3 દિવસ આરામથી સાચવી શકાય છે અને એની સેવા પણ ફ્રી આપવામાં આવે છે. બીજું એક, અમે અસ્થિ વિસર્જનનું પણ કાર્ય કરીએ છીએ. એની અંદર અસ્થિ વિસર્જનની અંદર કોઈ પણ પૈસો લીધા વગર એના અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર કે બીજી જગ્યાએ જે પવિત્ર જગ્યાએ હોય એનું અમે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સંસ્કાર ક્લબની આ પ્રવૃત્તિઓ સિવાય પક્ષીઘર અને બગીચો, અમે ડાકલી બાજુ સુંદર પક્ષીઘર અને ગાર્ડન બનાવે છે. સંસ્કાર ક્લબ તબીબી વિભાગ સિવાય સાહિત્યિક, બૌદ્ધિક, સામાજિક, રમતગમત ક્ષેત્રે અને આવા બધા વિવિધ ક્ષેત્રેનું આયોજન કરે છે અને રમતગમત ક્ષેત્રે તો આખા ગામની રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. લોકો બહુ જ
ઉત્સાહથી ભાગ લે છે અને એમાં જે અમારા કન્વીનરશ્રીઓ દરેક વિભાગ સંભાળે છે, એટલે બહુ સારી રીતે આ કાર્ય પાર પડે છે. પ્રમુખશ્રી, જે સંસ્કાર ક્લબ ચાલી રહી છે એ કોના સંચાલિતથી અને કેવા પ્રકારથી ચાલી રહી છે? આ સંસ્થા તો આમ વટવૃક્ષ જેવી છે, પરંતુ અમે કન્વીનરો દ્વારા જે તે વિભાગમાં જે પ્રવૃત્તિ કરવા માગીએ છીએ ત્યાં અમે પહેલાં એનું બજેટ તૈયાર કરીએ છીએ અને ગામની અંદર એવા વ્યક્તિઓ શોધી કાઢીએ છીએ કે જે એનો ખર્ચો, સંપૂર્ણ ખર્ચો આપે છે. અમારા ગામની અંદર અને આજુબાજુના ગામના જે દાતાઓ છે એ અમારી બધી જ પ્રવૃત્તિઓને સારો વેગ આપે છે, કારણ કે તે જોઈ શકે છે કે આની અંદર જે મહેનત કરવામાં આવે છે એ ઉગી નીકળે છે. એટલે અમે આની અંદર અમારું કામ કોઈ દિવસ અટકતું નથી. આ સંસ્થા જનસેવા એ પ્રભુ સેવાના મંત્રથી ચાલી રહી છે અને ગામમાં જે સેવાઓ મળતી નહોતી, આજથી 50 વર્ષ પહેલાં જે સેવાઓ મળતી નહોતી એને ધ્યાનમાં રાખીને અમે નવી બધી સેવાઓ ડેવલપ કરી છે. અહીંથી કોઈ દર્દીને અહીં આવે અને ખાલી બ્લડ ટેસ્ટ કરાવવા માટે માણસા જવું પડતું હતું, એટલે અમે અમારી સંસ્થા દ્વારા લેબોરેટરીનું, પેથોલોજી લેબોરેટરીનું પહેલાં અમે એનો શરૂઆત કરી. એના પછી અમને લાગ્યું કે એક્સરે અને સોનોગ્રાફી થાય તો એ પણ સારું. એના ઉદ્દેશથી અમે આગળ વધ્યા તો અમને એ મકાન એક જ વ્યક્તિએ ગિફ્ટ કરી દીધું. એની અત્યારે માર્કેટ કિંમત 40 થી 50 લાખ થાય છે. એવું મકાન અમને ગિફ્ટ કરી દીધું. એ મકાનની અંદર આજે અમે એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિક ચલાવી રહ્યા છીએ અને એ પણ માર્કેટમાં, બજારમાં જે પ્રાઇવેટમાં હોય છે એના કરતાં 50% રેટથી આ સંસ્થા બધું ચલાવે છે. સંસ્થા બીજા પણ અમને દાન મળી રહે છે. બહારના જે અમદાવાદમાં અને આજુબાજુના જે વિસ્તારની અંદર એવા લોકો છે કે અમારા સંસ્કાર ક્લબનું નામ આ એરિયાની અંદર, મહેસાણા જિલ્લાની અંદર પણ બહુ સારી રીતે ચાલે છે. અમે સંસ્કાર ક્લબની અંદર આજ સુધીમાં લગભગ 57 બ્લડ કેમ્પ કર્યા છે અને સૌથી પહેલો કેમ્પ કુકરવાડાની કરવા અમે જ કર્યો હતો. આજુબાજુમાં કોઈ જગ્યાએ વિજાપુર માણસામ નહોતો. એ વખતે અમે પહેલો કેમ્પ, બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. એ વખતે ડૉક્ટર માવળંકર સાહેબના પ્રમુખ પદે અમે કુકરવાડામાં બ્લડ કેમ્પ કરેલો અને એની અંદર પહેલાં જ કેમ્પની અંદર બોટલો ખૂટી પડી હતી. આજે આજથી 50 વર્ષ પહેલાંની વાત છે, એ મને એવી ને એવી ખબર છે. એના પછી તો કુકરવાડા ગામ કોઈ દિવસ બ્લડ માટે પાછું પડ્યું નથી. ગમે ત્યાંથી ડોનર મળી રહ્યા છે અને એ ડોનર જે હોય અને બ્લડ બેન્કો માણસા, મહેસાણા અને વિસનગર, એ જે બધી બ્લડ બેન્કો છે એ પણ અમને સહકાર આપે છે. જ્યારે અમારા ગામના કોઈ વ્યક્તિને બ્લડની ખૂબ જરૂર હોય તો ત્યાંથી મિનિમમ ચાર્જ ભરીને ત્યાંથી બ્લડ લાવે. બીજું, સંસ્કાર ક્લબને 50 વર્ષ આજે પૂર્ણ થયા છે. અમે એનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. એની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે, એટલે અમે આ વર્ષની અંદર એ ઉજવણી કરવાના છીએ. પ્રમુખશ્રી, જે સંસ્કાર ક્લબ કુકરવાડામાં ચાલી રહી છે, ખૂબ એવી સારી પ્રવૃત્તિઓ, સેવાઓ પણ જનહિત માટે આપી રહ્યા છો. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું રહ્યો છે? સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જનસેવા એ જ પ્રભુ સેવા. નાનામાં નાના માણસને પણ મદદરૂપ થવાનો આ સંસ્થાનો આશય છે. એટલે શરૂઆતમાં જ જે અમે બ્લડ કેમ્પ છે, બીજા બધા નિદાન કેમ્પો છે, એ બધા ફ્રી અને યાદ છે લગભગ અમે પહેલાં મોતિયાના ઓપરેશન અમે સ્કૂલની અંદર એકી સાથે 100-150 માણસોનો ઓપરેશન કરતા હતા અને એ બીજે એક ટ્રસ્ટના સાથે સહયોગથી અમે કરેલા. એ વખતે બિલકુલ અમારો સફળતાનો જે ગ્રાફ હતો બિલકુલ ઊંચો રહેતો હતો, કારણ કે અમે આની અંદર મોટાભાગના ડૉક્ટરો, સભ્યો જવાબદારીઓ સંભાળે છે, એટલે અમને એની અંદર કોઈ તકલીફ પડતી નહોતી. અને આજે પણ અમે નિદાન કેમ્પોનું આયોજન કરીએ છીએ અને અમારે સંસ્કાર ક્લબ જે અમારું એક ભવન છે એની અંદર વિઝિટિંગ ડૉક્ટરો પણ આવે છે અને એ ડૉક્ટરો પણ મિનિમમ ચાર્જથી
આવે છે, એટલે એ લોકોને ગામ લોકોની આની સેવાઓ મળી રહે છે. અમે ક્લબની જે બીજી પ્રવૃત્તિઓ મેં આગળ વર્ણવી તેમ જીવન સહાય યોજના પણ એક અમારું મોરપીસ જેવું છે કામકાજ એનું. અમે એના લગભગ 3000 સભ્યો છે. સભ્યનું મૃત્યુ થાય તો અમે 2,11,000 રૂપિયા અત્યારે આપીએ છીએ.